તો નમસ્કાર મિત્રો ચૈતરભાઈ વસાવાએ એક મોટો ખુલાસો કર્યો અને એવું કહ્યું કે જે આદિવાસી સમાજની દીકરીઓ અને કોઈ પણ બીજા સમાજના વ્યક્તિ એટલે કોઈ પણ બીજો સમાજનો છોકરો લઈ જાય ત્યાં તેમના લગ્ન કરી દેવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ આદિવાસી સમાજનો દીકરો જે તે ગમે તે સમાજની દીકરીને લઈને આવે ભગાડીને, તો ત્યાં દુનિયા કરીને એવું કહે કે સમાજ બીજા છે એમ કરીને તેમને દીકરીને પાછી લઈ જાય છે. આદિવાસી સમાજની દીકરી જ્યારે તમે લઈ જાઓ છો ત્યારે તમારે ચાલે છે, અને જ્યારે તમારા સમાજની દીકરી આદિવાસી સમાજનો દીકરો લાવે તો કેમ તમારે એમ અટકે છે, કેમ નથી ચાલતું, તમે કેમ પાછી લઈ જાઓ એમ કરીને હાલ અમારા પુરુષ અને સ્ત્રીઓના પ્રમાણમાં જે પુરુષો હાલ વાંઢા ભરી રહ્યા છે એવું ચૈતરભાઈ વસાવાનું કહેવું છે. તો આદિવાસી ભાઈઓ, તમારું શું કહેવું છે આ વાત વિશે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને ચૈતરભાઈ વસાવા એવું પણ કહી રહ્યા છે કે આપણા અમુક નિયમો જે છે એમાં સુધારા કરવાના છે, અને જે આદિવાસી સમાજની દીકરીઓ અને જે ગરીબ પરિસ્થિતિ વાળી હોય તેમને લઈ જવામાં આવે છે, તેમની જે ગરીબીનો જે ઇસ્તેમાલ કરે છે આ લોકોને લઈ જાય છે, તેમાં આપણે નિયમમાં ફેરફાર કરવાનો છે. તે લઈ ના જઈ શકે તેવું કંઈક કરવાનું છે. કેમ કે જ્યારે આદિવાસી સમાજનો દીકરો કોઈ પણ બીજા સમાજની દીકરી લાવે ત્યારે તેમને ચાલતું નથી, અને આદિવાસી સમાજની દીકરી લઈ જાય તો એમને કંઈ પણ વાંધો નથી. આના વિશે આદિવાસી ભાઈઓ તમારું શું કહેવું છે, અને બીજા ભાઈઓ તમારું પણ શું કહેવું છે, તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.